ટ્રાન્સફોર્મિંગ 500 કિલોગ્રામથી 50 કિલોગ્રામ એક પ્રેરણાદાયક વાર્તા। કર્નૂલમાં વિજયકાંત નામનો એક વ્યક્તિ રહેતો હતો। તે ઘરમાં કશું જ કામ ન કરતો અને આખો દિવસ ખાઈને સસ્તો પડ્યો રહેતો। રોજના ખાવાની માત્રા એટલી હતી કે ઘરના અન્ય સભ્યો માટે કશું જ બચતું નહોતું। આ જોઈને તેના પિતા પ્યારે એક દિવસ ગુસ્સે થઈ ગયા અને કહ્યું, "એ વિજય, તને શરમ નહીં આવે? આખું ઘર ખાઈ જાય છે ને કોઈ કામ ન કામ કરે છે। જો તને કાપીએ તો 4 ગામના લોકોનું પેટ ભરાઈ જાય એવું બને." પ્યારેએ કહ્યું, "ડ્રાઇવિંગ આવડે તો કમાય નહીં." વિજયકાંત બોલ્યો, "હું ક્યાં ડ્રાઈવર દેખાઉં છું પિતાજી? તમે મને 10 લાખ આપો, કાર લઉં, ડ્રાઈવર રાખી લઈશ અને મસ્ત જિંદગી જીવીશ." આવી રીતે સમય જતાં જતાં વિજયકાંતનું વજન 500 કિલો સુધી વધી ગયું। તેના કારણે ઘરના લોકો ખૂબ પરેશાન થઈ ગયા, પણ વિજય નહીં બદલાયો। એક દિવસ તે પિતાને કહે છે, "પપ્પા, લાગે છે હું તમારા સાચા દીકરો નથી, કેમ કે મારી ઉંમર તેટલી થઈ ગઈ છે છતાં પણ મારી તમે લગ્ન નથી કરતા." પ્યારેએ માથું પકડી લીધું અને પછી એક મેરેજ બ્રોકર દ્વારા એક છોકરીનો સંબંધ બતાવવો નક્કી કર્યું। છોકરી તેના માતા પિતાને લઈને આવે છે અને વિજયકાંતને જોઈને સેલ્ફી લઈ લે છે, પછી બહાર જાય છે। પછી છોકરાના પપ્પા પ્યારેને કહે છે, "સાહેબ, રિસાઈ નહીં, પણ તમારું છોકરું જો ખાઈ જઈએ તો 3 ગામનું અનાજ પૂરું પડી જાય એવું છે। એની સાથે છોકરીના લગ્ન ના કરાવાય." આ સાંભળીને વિજયકાંત ખૂબ દુઃખી થઈ જાય છે અને બધું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે। "મને આવો છોકરો જોઈએ" એવી કોમેન્ટ સાથે લોકો તેને ટ્રોલ કરે છે, ગાળો આપે છે। વિજયકાંત ગુમસુમ થઈ જાય છે। પછી તેનો મિત્ર પપ્પુ આવે છે। વિજયકાંત કહે છે, "પપ્પુ, હવે હું જીવવું નથી માંગતો." પપ્પુ કહે છે, "પાગલ છે કે? તું તો ફેમસ થઈ ગયો, તારા પર લોકો મીમ બનાવે છે, તને એક ચાન્સ છે ઝીરોથી હીરો બનવાનો." વિજયકાંત કહે છે, "હા યાર, મને હીરો બનવું છે." પપ્પુ કહે છે, "બસ 2 દિવસ માટે આંખ પર પટ્ટી બાંધ." પછી વિજયકાંતની આંખે પટ્ટી બાંધીને તેને ટ્રક ઓટોના પાછળ બેડમાં બેસાડીને દૂર લઈ જાય છે। જ્યારે આંખ ખોલે છે ત્યારે જોએ છે કે તે જંગલમાં છે અને આસપાસ બધા આદિવાસી છે। પપ્પુ કહે છે, "હવે સાચું કહું, આ આદિવાસીઓ માનવ માંસ ખાય છે, પણ માત્ર 50 કિલોથી વધુ વજનવાળાઓને જ। તું 500 કિલોનો છે એટલે તને જ ખાવા માંગે છે, પણ તારી ચરબી જોઈને ખુશ થઈ ગયા છે। કહે છે કે તને ખાવાલાયક ભોજન લાવવાનું છે અને તે લાવવા તેમને 20 દિવસ લાગશે." વિજયકાંત ગભરાઈ જાય છે અને જંગલમાંથી ભાગી જાય છે। ભાગી થાકી જાય છે। પછી ફરીથી આદિવાસી તેને ઉઠાવી લાવે છે। આ બધાથી તેના શરીરમાંથી ધીરે ધીરે વજન ઉતરવાનું શરૂ થાય છે। પછી પપ્પુ સાથે તે જંગલમાં કસરત કરતો રહે છે, ખોરાક પર કાબૂ રાખે છે, દોડે છે, વર્કઆઉટ કરે છે। 1.5 મહિના પછી વિજયકાંતનો વજન 500 કિલોથી ઘટીને 50 કિલો થઈ જાય છે। આદિવાસીઓ ખુશ થઈને કહે છે, "હવે તું ખાવા લાયક નથી, તું જઈ શકે છે." વિજયકાંત પપ્પુ સાથે ઘરે પાછો આવે છે। ઘરના દરવાજા પર તો રિપોર્ટરો ઊભા હોય છે। પપ્પુ કહે છે, "ટેન્શન ના લે યાર, તું સેન્સેશન બની ગયો છે। તારા વર્કઆઉટના વિડીયો મેં રોજ અપલોડ કર્યા હતા। તું હવે ઇન્ડિયાનો હીરો છે। તે જ છોકરી પણ હવે તારા માટે પગે પડી રહી છે। તે ઘરે જ છે, તું હા બોલી દે તો લગ્ન થઈ જશે." વિજયકાંત ઘરમાં પ્રવેશ કરે છે। માતા પિતા ખુશ થાય છે। છોકરી આવે છે અને માફી માંગે છે। વિજયકાંત હા પાડી દે છે। બંનેના લગ્ન થઈ જાય છે। બધા પપ્પુનો આભાર માને છે અને વિજયકાંત એક પ્રેરણા સ્ત્રોત બની જાય છે।